જગદીશભાઈ બાંભણિયા, સામાજિક કાર્યકર. ઘણા અત્યારે જોવા જઈએ તો 1 મહિના જેવો સમય થયો મોરબી સિવિલ હોસ્પિટલ માટે અહીંયા કણે બાળકો તેમજ એના પરિવાર ઘણા બધા અત્યારે અહીંયા કણે સમસ્યાના સામના કરવા પડતા હોય, કારણ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન થઈ રહ્યું છે, એમાં વધારે પ્રમાણમાં બાળકો ભોગ બનતા હોય છે. એટલે આપણે તો એના પરિવારોને બધાને કહેવા માગીએ છીએ કે આના માટે તમારા બાળકોની અને તમારી બધાની કાળજી રાખવી જોઈએ, અને તમારે માસ્ક અત્યારે ફરજિયાત પહેરવા પડે, અને આ ઠંડી ગરમીની ઋતુ થતી હોય એટલે એવી વસ્તુ થતી હોય તો એના માટે તમારા બાળકોને સાવચેતી રાખીને અને આની બધું ઓલું કરવું પડે. પહેલાં આપણે જણાવું કે સામાન્ય રીતના આ ઋતુમાં જે વેધર ચેન્જ થતું હોય છે ત્યારે આ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન દર વર્ષે જોવા મળે છે. હાલમાં પણ એ પ્રકારની સિચ્યુએશન જોવા મળે છે. આપણે મોરબી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં ટોટલ આ પ્રકારની એક ફ્લૂ ઓપીડી અલગથી આપણે ચાલે છે હોસ્પિટલ ખાતે, જ્યાં શરદી ઉધરસને એ પ્રકારના કેસ જોવા મળે, ફ્લૂના કેસ આપણે અલગથી જોઈએ છીએ. જાન્યુઆરી મહિનામાં ટોટલ 978 દર્દીઓ આપણે એ વિભાગમાં જોયેલા, અને ચાલુ મહિનામાં અત્યાર સુધી જે મહિનો પૂરો થવામાં છે 791 દર્દીઓ જોયેલા છે ફ્લૂ ઓપીડીમાં. એટલે એવો મેજર કોઈ વધારો થયો એવું જોવા મળતું નથી, પરંતુ ડેફિનેટલી કહી શકે કે જે વેધર ચેન્જ થયું છે ઋતુના કારણે આ પિક્ચર જોવા મળે છે. દરેક વાયરલ ઇન્ફેક્શન જે સિઝનલ ફ્લૂ ટાઈપના પિક્ચર જે આવતું હોય છે એના દરેક માટે પ્રોટોકોલ બધો સેમ જ હોય છે. જે આ એરબોર્ન ઇન્ફેક્શન છે, હવાથી ફેલાતું, એટલે જે વ્યક્તિના કોન્ટેક્ટમાં બીજા ફેમિલી મેમ્બર હોય કે રેગ્યુલર જેની સાથે સંપર્કમાં રહેતો હોય એને આ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે જે પ્રકારે આપણે અગાઉ વાયરલ ઇન્ફેક્શનમાં જે મેજર્સ લેતા, પ્રિવેન્ટિવ મેજર્સ, ફેસ માસ્કનો એ પણ જરૂરી છે, અને બાકી સામાન્ય શરદી થાય ત્યારે એના માટે તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવી, અને માણસે પોતાની ઇમ્યુનિટી વધારવા માટે દરેક વાયરલ ઇન્ફેક્શન માટે ઇમ્યુનિટી માણસની સ્ટ્રોંગ હોવી જરૂરી છે. તો ઇમ્યુનિટી વધારવા માટે જે નેચરલ વસ્તુઓ છે, યોગ, પ્રાણાયામ, એ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. હેલ્થી અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. થેન્ક યુ.